Let's start second chapter, the cell cycle, cell division and structure of chromosome. Now introduction. Introduction. The living being, whether plant or animal, right? Any living being, whether plant or animal, non-living thing, we consider they are made up of atom. ને નોન લિવિંગ થિંગ હોય તો આપણે એમ કહીએ કે એના સ્મોલેસ્ટ પાર્ટિકલને આપણે એટમથી બનેલું છે. પણ જે લિવિંગ બિંગ છે, that structural and functional unit, the smallest part, that structural and functional unit of plant and animal, which are living being, that a bio is considered as made up of cell, right? All living being, whether plant or animal, begin their life, એની લાઈફની શરૂઆત ક્યાંથી કરે? તમે અને હું, એ પણ, અથવા તો જે ઝાયગેન્ટિક ટ્રી છે અથવા તો એલિફન્ટ છે, તો બી એની લાઈફની શરૂઆત તો એક સેલથી જ થઈ હોય. અને આપણને ખબર છે કે આપણે સેલ તો જોઈ નથી શકતા, એને તો માઇક્રોસ્કોપમાં જોવું પડે. તો એના લાઈફની શરૂઆત એટલી માઇક્રોસ્કોપિક જ હોય. તો આટલું મોટું એલિફન્ટ કઈ રીતે બને? સેલ ડિવિઝન, રાઈટ? So all living being, whether plant or animal, begin their life from a single pre-existing cells. એટલે કે તમારી, મારી, એલિફન્ટ, હ્યુજ બનિયન ટ્રી, એ બધાની લાઈફની શરૂઆત એક સિંગલ સેલથી થઈ હોય. અને સિંગલ સેલ ક્યાંથી આવ્યો એ આપણે ચેપ્ટરમાં ડિટેલમાં જોઈશું. Some organisms which have very simple life, such as unicellular organism, amoeba, euglena, chlamydomonas, etc. है ना, જેની લાઈફ બહુ સિમ્પલ છે, સિમ્પલ લાઈફ પ્રોસેસીસ છે, એનું બોડી જ એક સેલથી બનેલું છે. તો એમાં ડિફરન્ટ સિસ્ટમ ના હોય. એમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ એન્ડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. This type of different systems are not present in the body. That is not possible because their body is made up of only single cell. સો હાઉ દે રિપ્રોડ્યુસ? એક અમીબામાંથી બે અમીબા કેવી રીતે થાય? તો દે ગ્રો ઇન સાઇઝ. દે બેબી અમીબા છે, એ ગ્રો ઇન સાઇઝ એટલે કે સાઇઝમાં મોટા થાય, એન્ડ ગેટ ડિવાઇડેડ ઇન્ટુ ટુ સેપરેટ, અને વચ્ચેથી ડિવાઈડ થઈ જાય, બે ભાગ પડી જાય, એટલે કે બે અમીબા થઈ ગયા. એટલે આપણે એમ કહીએ કે અમીબાનું રિપ્રોડક્શન સિમ્પલ બાઇનરી ફ્યુઝન થયું કહેવાય, હે ને? તે એકમાંથી બે બની જાય. But in complex living being, જેમ કે animal, such as human, life begins with the fertilized ovum. है ना? fertilized ovum मतलब આપણા લાઈફની શરૂઆત છે ઝાયગોટથી લાઈ. ઓવમ એટલે ફિમેલ એગ. ફિમેલ એગને ઓવમ કહેવાય. અને ફર્ટિલાઇઝ થાય કોની સાથે? સ્પર્મ સાથે, એટલે કે મેલ એગ. એટલે કે ઓવમ એટલે કે ફિમેલનું એગ ફર્ટિલાઇઝ થાય સ્પર્મ સાથે, અને જે બનાવે એને ઝાયગોટ કહેવાય. એટલે કે જે કોમ્પ્લેક્સ એનિમલ છે, જેમ કે હ્યુમન્સ, એલિફન્ટ, બિગ બનિયન ટ્રી, બહુ મોટા મોટા એનિમલ્સ, મતલબ એ લાઈફ ફોર્મ્સ છે, તો એના લાઈફની શરૂઆત છે ફર્ટિલાઇઝડ ઓવમ, જેને ઝાયગોટ કહેવાય, એનાથી થાય. હવે એક ઝાયગોટ છે, એમાંથી આટલું મોટું બેબી કઈ રીતે થાય? અને બેબી બન્યા પછી એનું બોર્ન થાય, રાઈટ? તો એ ઝાયગોટમાંથી મધરના વોર્મની અંદર, હે ને, જે બેબીને બર્થ આપે છે, તો એ ઝાયગોટ ક્યાં હોય? જે ફિમેલ છે એના રિપ્રોડક્ટિવ સિસ્ટમની મતલબ એના વોર્મની અંદર હોય. અને એમાંથી એક સેલમાંથી બે, બેમાંથી ચાર, એન્ડ ધ સેલ મલ્ટીપ્લાય. સો ધ લમ્પ ઓફ માસ ઓફ બ્લડ એન્ડ મસલ્સ જનરેટ થાય. હજી પણ ડિવાઈડ થાય, એટલે કે 4 to 5 મંથ થાય પ્રેગ્નન્સીના, તો સ્ટાર્ટ બીટિંગ હાર્ટ, અને એનાથી બી વધારે સેલ ડિવિઝન થાય, તો ઓર્ગન ફોર્મ થવા લાગે, અને એટ ધ એન્ડ ઓફ 9 મંથ ધ ફૂલ મેચ્યોર બેબી, મેચ્યોર ના કહેવાય, ધ ફૂલ બેબી, તેને ફિટસ કહેવાય, બેબી ડેવલપ ઇનસાઇડ ધ મધર બોડી, એન્ડ આફ્ટર પાર્ચ્યુરેશન એન્ડ ગિવિંગ ધ બર્થ એ કમ્સ ઇન ધ વર્લ્ડ. અને એ બેબી છે એ પણ થ્રુ આઉટ ધ લાઈફ, હવે નાનું બેબી છે એ મોટું કઈ રીતે થાય? તો એમાં પણ સેલ ડિવિઝન થાય, એના બે બી નંબર ઓફ સેલ્સ વધતા જાય, અને એની બોડીની સાઇઝ એ ગ્રો થાય. અને આપણે પણ ચલો સપોઝ
એડલ્ટ હોય, હવે એની તો હાઇટ વધવાની નથી, તો પણ ડેલી એના બોડીમાં એટલા બધા સેલ્સ છે રોજે ડાય થતા હોય, એની જગ્યાએ નવા સેલ્સ બનવા માટે પણ સેલ ડિવિઝન જરૂરી છે. ઓકે, એટલે કે જે ઓવમ છે, ઓવમ રાઈટ, ઓવમ જે ફર્ટિલાઇઝ થાય તો ઝાયગોટ બનાવે, અને એ ઝાયગોટ યાની તમારી અને મારી લાઈફનો પહેલો સેલ, એને ઝાયગોટ કહેવાય, વિચ ગેટ ડિવાઇડેડ કન્ટિન્યુઅસલી. અને આપણે તો મેમલ છીએ એટલે કે આપણે ડિવાઈડ થતા જઈએ, આપણા બોડીના સેલ્સ ડિવાઈડ થતા ગયા અને આપણું બોડીનું ફોર્મેશન થયું, પણ હજી મધરના વોર્મની અંદર. સો દેટ બોડી માસ ઇઝ બિલ્ડઅપ, એટલે કે બોડીનું જે માસ છે, આખું બોડીનું જે મટીરિયલ છે એ બિલ્ડઅપ થયું, રાઈટ. The most significant manifestation of the life is reproduction. The reproduction may be at the organismic, cellular or molecular level. Cell division enables the life to continue generation after generation. Any most significant manifestation of the life is reproduction. એટલે કે મેનિફેસ્ટેશન ઓફ લાઈફ એટલે કે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેજ, ઇમ્પોર્ટન્ટ સિગ્નિફિકન્ટ મેનિફેસ્ટેશન એની ઇવેન્ટ, આપણા લાઈફની સૌથી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે રિપ્રોડક્શન. અને રિપ્રોડક્શન મે બી એટ ધ ઓર્ગેનિઝમિક, સેલ્યુલર ઓર મોલિક્યુલર લેવલ. સેલ ડિવિઝન અનેબલ અસ ધ લાઈફ ટુ કન્ટિન્યુ જનરેશન આફ્ટર જનરેશન. એટલે કે સેલ ડિવિઝનને લીધે જ તો રિપ્રોડક્શન પોસિબલ બને છે, અને રિપ્રોડક્શન પોસિબલ બને છે એટલે કે આપણી જે જનરેશન છે એ કન્ટિન્યુટી ઓફ ધ લાઈફ છે એ પોસિબલ બને. હવે આપણે આજે બી વાત કરી કે અત્યારે વર્લ્ડની અંદર જેટલી બી પોપ્યુલેશન છે, દે સ્ટોપ રિપ્રોડ્યુસિંગ. હવે એને કોઈને પણ બેબીઝ ના થાય, તો હું એવું માનું છું કે આફ્ટર 100 years આ દુનિયામાં કોઈ એનિમલ્સ જ ના હોય, કોઈ હ્યુમન્સ ના હોય, કોઈ પ્લાન્ટ ના હોય, right? So for the continuity of the life, reproduction is important, અને reproduction માટે શું જોઈએ? સેલ ડિવિઝન જોઈએ, right? What is cell division? હવે હું તમને કહું કે સેલ ડિવિઝન છે એ બે ટાઈપનું હોય. જેમ કે સવારથી સાંજ સુધી આપણને હાથમાં કંઈ વાગે તો એની જગ્યાએ નવા સેલ્સ બને, અથવા તો આપણી બોડીની અંદર બહુ બધા સેલ ડાય થાય તો એની જગ્યાએ નવા સેલ્સ બનવાની જરૂર પડે, રાઈટ. એટલે કે આપણા બોડીની અંદર જે નવા સેલ્સ બને છે એની અંદર જે ક્રોમોઝોમના નંબર છે, ક્રોમોઝોમ ક્યાં હોય? જેમ કે સેલ હોય, બતાવું તમને, આ સેલ છે, આ સેલની અંદર ન્યુક્લિયસ હોય, અને ન્યુક્લિયસની અંદર જેનેટિક મટીરિયલ હોય જે બિલકુલ થ્રેડ લાઇક સ્ટ્રક્ચરમાં હોય. પણ જ્યારે એક સેલમાંથી બે સેલ બનવાના હોય ને ત્યારે આ જેનેટિક મટીરિયલમાંથી ડિસ્ટિંક્ટિવલી વિઝિબલનો મતલબ થાય ક્લિયરલી વિઝિબલ, ક્રોમોઝોમમાં કન્વર્ટ થઈ જાય, બરાબર. એટલે કે જે ક્રોમેટિન મટીરિયલ છે એ ક્રોમોઝોમમાં કન્વર્ટ થઈ જાય. ધીસ ઇઝ ધ ક્રોમોઝોમ, શેપ ઓફ ક્રોમોઝોમ, રાઈટ. ક્રોમોઝોમ એક્સ શેપના હોય, ઓકે. यानी each and every organism number of chromosome in the nucleus is fixed. જેમ કે હ્યુમનની વાત કરીએ તો હ્યુમનના ન્યુક્લિયસની અંદર 46 ક્રોમોઝોમ્સ હોય, એટલે કે 23 પેર હોય. સમજમાં આવ્યું? 23 પેર હોય. જેમ કે મારા બોડીની અંદર, તમારા બોડીની અંદર, બોડી મતલબ ઇચ એન્ડ એવરી, તમે નેલ્સ લઈ લો, તમારા હેર્સ લઈ લો, તમારી સ્કિન લઈ લો, તમારા બોડીનો કોઈ બી પાર્ટ લઈ લો, અને એના એકદમ સ્મોલ પાર્ટિકલમાં ડિવાઈડ કરીને તમે માઇક્રોસ્કોપની અંદર આ સેલ જુઓ, હેરને જુઓ, નેલ્સને જુઓ, તમારી સ્કિનને જુઓ, કોઈ બી મસલ્સને જુઓ, અને એના જો ન્યુક્લિયસને તમે ઓબ્ઝર્વ કરીએ તો એની અંદર 46 ક્રોમોઝોમ એટલે કે 23 પેર હોય. હવે હું એમ કહું કે તમારી બોડીની અંદર ઇચ એન્ડ એવરી સેલ્સમાં 46 ક્રોમોઝોમ્સ છે, તો 46 ક્રોમોઝોમ બન્યા કેવી રીતે? તો તમારી ને મારી બોડી કેવી રીતે બની છે? 23 છે એ તમારી બોડીમાં તમારી મધર પાસેથી
અને 23 ક્રોમોઝોમ તમારી બોડીમાં તમારા ફાધર પાસેથી મળેલા છે. કારણ કે આપણું જે મેમલ્સ છે એ સેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ કરે, એટલે કે ઈચ એન્ડ એવરી મેમલ્સની અંદર 46 ક્રોમોઝોમ હોય, એમાંથી 23 ક્રોમોઝોમ એને મધર પાસેથી અને 23 ક્રોમોઝોમ એને ફાધર પાસેથી મળેલા હોય. એટલે કે એનું જે ઈચ એન્ડ એવરી સેલ્સ છે એની અંદર 46 ક્રોમોઝોમ હોય. ઓકે, હવે આ 46 ક્રોમોઝોમ તો બની ગયા, પણ હવે મારું બોડી તો ઇન્ડિવિડ્યુઅલ છે, એટલે કે મારા બોડીની અંદર આ 46 ક્રોમોઝોમ છે. તો હવે ડિવાઈડ થાય મારી સ્કિન, મારા વાળ, તો એ બધા સોમેટિક એટલે કે એને બોડી સેલ્સ કહેવાય. બોડી સેલ્સ, ઓકે, જેને સોમેટિક સેલ્સ પણ કહેવાય. શું કહેવાય? સોમેટિક સેલ્સ. હા, તો આપણું બોડી જે 46 ક્રોમોઝોમથી બનેલું છે, તો હવે એકવાર જ્યારે રિપ્રોડક્શન થાય, આપણા બોડીનું આ પહેલું સેલ, તમારી અને મારી બોડીનો આ પહેલો સેલ છે, જેમાં 23 ક્રોમોઝોમ તમારી મધર પાસેથી, 23 ક્રોમોઝોમ ફાધર પાસેથી મળે, એટલે 46 ક્રોમોઝોમ બની ગયા. એટલે કે તમારા બોડીનું પહેલો સેલ બની ગયો. પછી આ 46 ક્રોમોઝોમ છે એ મધર પાસેથી ફાધર પાસેથી દરેક વખતે નહીં લે. હવે આ ઇન્ડિવિડ્યુઅલ સેલ્સ છે, એમાં 46 ક્રોમોઝોમ છે એ અલગ રીતે ડિવાઈડ કરે. એકમાંથી 2 સેલ બને, એમાં 46 ક્રોમોઝોમ્સ ફિક્સ હોય, 46 નંબરના ક્રોમોઝોમ, 46 નંબરના ક્રોમોઝોમ. ફરીથી એકમાંથી 2 બને. સમજમાં આવે છે? એટલે કે આપણા આખા બોડીની અંદર જે સેલ ડિવિઝન થાય છે એની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ તો ફિક્સ રહે, નંબર ઓફ ક્રોમોઝોમ તો ફિક્સ રહે. એ 46ના 46. હવે આ મારો બોડીનો પહેલો સેલ હતો, જેમાંથી ડિવાઈડ થઈને ફરીથી 2 સેલ થયા. જ્યારે 2 સેલ બને એટલે આ કેન્સલ થઈ જાય, આમાંથી જ આ 2 બન્યા છે. ફરીથી આ બંને સેલ ડિવાઈડ થઈને 4 સેલ બને. એવી રીતે મારા બોડીના નંબર્સ ઓફ સેલ્સ વધતા જાય અને મારા બોડીનું ફોર્મેશન થાય. એટલે કે આપણા બોડીની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ સરખા રહે, બોડીની અંદર સરખા રહે, અને એક સેલમાંથી 2 સેલ બને જેની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ છે મેન્ટેન રહે, અને એ બોડી સેલમાં રહે. બોડી સેલ્સ એટલે સોમેટિક સેલ્સ, તમારી સ્કિન, તમારા હાથ, તમારા વાળ, ઓકે, એમાં નવા સેલ્સ બનતા રહે, પણ એમાં નંબર ઓફ ક્રોમોઝોમ સેમ રહે. તો એ ટાઈપના ડિવિઝનને માઇટોટિક ડિવિઝન કહેવાય. શું કહેવાય? માઇટોટિક ડિવિઝન. સમજમાં આવ્યું? માઇટોટિક ડિવિઝન કહેવાય. પણ હવે એમ કે મારા બોડીનો જે પહેલો સેલ બન્યો ને 23 એ પણ એક સેલ હશે, 23 વાળો, રાઈટ? તો જેમ કે કોઈ પણ મેલ છે, ઓકે, હવે એનું બોડી તો 46 ક્રોમોઝોમથી બનેલું છે, આખું બોડી 46 ક્રોમોઝોમથી બનેલું છે, ને એક ફિમેલ છે, એનું પણ બોડી 46 ક્રોમોઝોમથી બનેલું છે. હવે એની અંદર હાથની અંદર, એના નેલ્સની અંદર, એના હેરની અંદર જે ડિવિઝન ચાલે એમાં તો 46માંથી ફરીથી 46 એક સેલમાંથી ફરીથી 2 નવા સેલ્સ બને, એમાં 46 ક્રોમોઝોમ હોય. હા, પણ એક મેલ છે, એના રિપ્રોડક્ટિવ ઓર્ગનની અંદર એક નવા ટાઈપનું ડિવિઝન થતું હોય, રાઈટ? એમાંથી 46 ક્રોમોઝોમવાળા એક સેલમાંથી 4 સેલ્સ બને, અને એની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ અડધા થઈ જાય, જેને આને મેલ એગ અથવા તો સ્પર્મ બી કહેવાય, સ્પર્મ સેલ. અને આ ક્યાં થાય? ખાલીને આ ટાઈપનું ડિવિઝન છે ખાલી મેલના રિપ્રોડક્ટિવ ઓર્ગનની અંદર થાય. મેલની અંદર રિપ્રોડક્ટિવ ઓર્ગન છે ટેસ્ટિસ. હવે ફિમેલની અંદર છે ઓવરી, રિપ્રોડક્ટિવ ઓર્ગન ઓવરી. એમાં પણ 46 ક્રોમોઝોમ હોય, એમાંથી પણ 4 23 નંબર્સવાળા 4 સેલ બને, જેને હું એનું એગ કહું, ફિમેલનું એગ બને. અને આ ટાઈપનું ડિવિઝન ક્યાં પોસિબલ છે? ખાલી રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર. હવે આ મેલનું એગ ફર્ટિલાઇઝ થાય સ્પર્મથી, એટલે અહીંયા આવી જાઓ. આ ફિમેલ એગ, આ મેલ એગ ફર્ટિલાઇઝ થાય એટલે કે સેલ બને 46નો, એટલે ફરીથી એક નવું ઓર્ગેનિઝમ બન્યું, રાઈટ? અને આ ઓર્ગેનિઝમ તો આપણે એમ કે એનું 46 નંબર, અને એના બોડી સેલ્સની અંદર તો માઇટોટિક ડિવિઝન થાય, પણ રિપ્રોડક્ટિવ સેલ્સની અંદર
જેમાં નંબર ઓફ ક્રોમોસોમ અડધા થઈ જાય તો એ ટાઈપના ડિવિઝનને મિયોસિસ કહેવાય. સમજમાં આવ્યું? મિયોસિસ. બે ટાઈપના ડિવિઝન છે, માઇટોટિક ડિવિઝન અને મિયોસિસ ડિવિઝન. ક્લિયર? સમજમાં આવી ગયું? તમારું ને મારું બોડી છે એ 46 સેલ્સથી બનેલું, 46 ક્રોમોઝોમથી બન્યું છે. પણ 46 ક્રોમોઝોમ કઈ રીતે બન્યા? 23 મધર પાસેથી, 23 ફાધર પાસેથી. હવે આ સ્ટોરી આપણે પછી કરીશું. પણ મારું આખું બોડી છે 46 ક્રોમોઝોમથી બનેલું છે અને મારા નેલ્સ, મારા હેર, સ્કિન બધામાં 46માંથી ફરીથી 2 સેલ બને, જેમાં 46 ક્રોમોઝોમ ફરીથી એનું ડિવિઝન થાય, એટલે કે 46 ક્રોમોઝોમ, એટલે કે નંબર ઓફ ક્રોમોઝોમ મેન્ટેન રહે. એટલે કે નંબર ઓફ ક્રોમોઝોમ છે હોય એના પેરેન્ટ સેલ્સમાં હોય એટલા જ બેબી સેલ્સમાં હોય. દેટ કાઇન્ડ ઓફ ધ ડિવિઝન ઇઝ માઇટોટિક ડિવિઝન. પણ જે મેલ અને ફિમેલના રિપ્રોડક્ટિવ પાર્ટ્સની અંદર એક અલગ ટાઈપનું, બીજા ટાઈપનું ડિવિઝન થાય જેને મિયોસિસ કહેવાય, જેમાં બોડી છે એમાં પણ રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં પણ એક 46 ક્રોમોઝોમવાળો જે સેલ છે એમાંથી 4 સેલ બને, જેની અંદર ક્રોમોઝોમના નંબર અડધા થઈ જાય, જે દરેક સેલને સ્પર્મ કહેવાય અથવા તો મેલનું એગ કહેવાય. એવી રીતે ફિમેલમાં પણ એના 46 ક્રોમોઝોમવાળા એક સેલમાંથી 4 બેબી સેલ્સ બને, જેમાં ક્રોમોઝોમના નંબર અડધા થઈ જાય, જેને એગ કહેવાય. હવે આ ફિમેલનું એગ અને મેલના સ્પર્મથી ફર્ટિલાઇઝ થાય, જેને આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થયું કહેવાય, કે આ બંને સેક્સ્યુઅલી કમ્બાઈન થાય 23 અને 23, તો એક નવો સેલ બને, જે આપણે કહીએ કે નવા ઓર્ગેનિઝમની લાઈફનો પહેલો સેલ. એટલે કે તમારી અને મારી લાઈફનો આ પહેલો સેલ. રાઈટ? સમજમાં આવ્યું કે આખું જે ડિવિઝન એ 2 ટાઈપનું છે. એક આપણા બોડી સેલ્સ અને એક બોડી સેલ્સમાં જે ટાઈપનું ડિવિઝન થાય જેમાં ક્રોમોઝોમના નંબર સેમ રહે, પણ બીજા આપણી જ બોડીની અંદર બીજું એક ડિવિઝન થાય જે આપણા રિપ્રોડક્ટિવ પાર્ટ્સની અંદર થાય. જે ફિમેલ હોય તો એમાં એગ બને, મેલ હોય તો સ્પર્મ બને, અને ખાલી ને ખાલી રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર એક અલગ ટાઈપનું ડિવિઝન થાય છે જેને મિયોસિસ કહેવાય. રાઈટ? ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. વોટ ઇઝ સેલ ડિવિઝન? All sexually reproducing organism also begin their life as a single cell called zygote. zygote એટલે ખબર પડી કોને કહેવાય? મેલ એગ મતલબ સ્પર્મ અને ફિમેલ એગ ના મિક્સચરથી જે 46 નંબરવાળો પહેલો જે સેલ બન્યો, જેને ફર્ટિલાઇઝડ એગ બી કહેવાય અથવા ઝાયગોટ બી કહેવાય. ઇટ ઇઝ અમેઝિંગ but true that gigantic tree like banyan and animals like elephant grow so huge in spite of their single cell origin. એટલે કે banyan tree, the gigantic tree, the animals like elephant, so huge the body of the elephant is, but still that life begins with a single cell. ગ્રોથ એન્ડ ઇન્ક્રીઝ ઇન સાઇઝ. હા, હવે તો સર ઝાયગોટ તો બની ગયું. જે ફિમેલ હોય ને, ફિમેલના બોડીની અંદર જો એ બેબીને બર્થ આપે, અથવા તો 2 ટાઈપથી બર્થ થાય, મતલબ એ લિવિંગ બેબીને બર્થ આપે અથવા તો એગ્સ આપે. પણ એગનું ફોર્મેશન એ બી ફિમેલના બોડીની અંદર થાય અને બેબીનું ફોર્મેશન એ પણ ફિમેલના બોડીની અંદર થાય. તો જ્યારે ઝાયગોટ બને, ઝાયગોટમાંથી બેબીના બોડીનું ફોર્મેશન થાય. ધેટ ઇઝ ધ બોડી, નોટ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ. તો એ જે 46 ક્રોમોઝોમવાળો ઝાયગોટ બન્યો છે ને, એનું ડિવિઝન થાય મતલબ ગ્રોથ થાય અને એનું માસનું ફોર્મેશન વધે એન્ડ ડેવલપિંગ અ લિવિંગ સિસ્ટમ. અને એક લિવિંગ સિસ્ટમ એની અંદર ડિફરન્ટ સિસ્ટમ્સ બી જનરેટ થાય, વિચ ઇઝ ઇરિવર્સિબલ પ્રોસેસ. હે ને? આપણી અંદર જે બી સેલ ડિવિઝન થાય અથવા તો ગ્રોથ થાય ને, ગ્રોથ ઇઝ ઇરિવર્સિબલ. વન્સ યુ ગ્રો યાની પરમેનન્ટલી યુ ગ્રો. હવે હું એમ કહું કે મને ફરીથી 12 યર્સનું અથવા તો 5 મંથનું ફરીથી રિવર્સમાં જવું છે તો આપણે ના જઈ શકીએ. ઇઝ અ ઇરિવર્સિબલ પ્રોસેસ દેટ અકર એટ ઓલ ઓર્ગનાઇઝેશનલ લેવલ.
All cells are produced by the division of pre-existing cells. બધા સેલ્સ કેવી રીતે બને? પ્રી-એક્ઝિસ્ટિંગ સેલ્સમાંથી. કન્ટિન્યુટી ઓફ અ લાઈફ ડિપેન્ડ ઓન ધ સેલ ડિવિઝન. હે ને, કોઈ નવું તો બને નહીં. આપણે બધા જ એક પ્રી-એક્ઝિસ્ટિંગ સેલ્સમાંથી બન્યા છીએ. એન્ડ કન્ટિન્યુટી ઓફ લાઈફ ડિપેન્ડ ઓન અ સેલ ડિવિઝન. ધ પ્રોસેસ બાય વિચ formation of a two or more daughter cell from the single mother cells takes place is known as a cell division. હવે એક મધર સેલમાંથી બે ડોટર સેલ બને ને, એક મધર સેલમાંથી બે ડોટર સેલ બનવાની જે પ્રોસેસ છે એને સેલ ડિવિઝન કહેવાય. ધ પ્રોસેસ બાય વિચ ધ ફોર્મેશન ઓફ અ ટુ ઓર મોર ડોટર સેલ. આપણા બોડી સેલમાં ટુ બને છે અને આપણા રિપ્રોડક્ટિવ સેલ્સમાં, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં એક મધર સેલ્સમાંથી 4 ડોટર સેલ્સ બને છે. આ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં થાય અને આ આપણા બાકીની બોડીની અંદર થાય. એટલે કે એક મધર સેલમાંથી 2 or more daughter cells from a single mother cells takes place is called as cell division. During cell division, a cell divide into 2 daughter cells. એક મધર સેલમાંથી 2 ડોટર સેલ્સ બને. એ આઇડેન્ટિકલ હોય, આઇડેન્ટિકલી એની સેમ. એટલે કે એક વખત આપણા બોડીનું ફોર્મેશન થઈ જાય. એક તમને ખબર છે કે જે ઝાયગોટ બન્યો ને, ઝાયગોટ આપણા બોડીનો જે પહેલો સેલ છે એની અંદર બધી જ ઇન્ફોર્મેશન છે માઇક્રોચિપ લેવલમાં કે હા ભાઈ આની સિંગલ સેલ. કેન યુ ઇમેજિન કે આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ અને આપણે નેક્ડ આઈમાંથી તો જોઈ બી ના શકીએ, પણ એના ડીએનએની અંદર, એટલે કે આ સેલ છે એના ન્યુક્લિયસ હોય, એની અંદર ક્રોમોઝોમ છે. અને મેં તમને હમણાં ક્રોમોઝોમનું બી સ્ટ્રક્ચર બતાવ્યું અને આ ચેપ્ટરના પાછળના પાર્ટમાં આપણે ડીએનએ બી જોઈશું. એટલે કે ક્રોમોઝોમ ઉપર સેલ એના ન્યુક્લિયસની અંદર જે ક્રોમોઝોમ છે એની પર એટલી માઇક્રો ઇન્ફોર્મેશન હોય કે આ સેલ જે જોઈ બી નથી શકાતું ને, કે ગ્રો થશે તો એનો સ્કિનનો કલર કેવો હશે, એનો હેરનો કલર કેવો હશે, એની ઇમ્યુનિટી કેવી હશે, એની આંખનો કલર કેવો હશે, એની હાઇટ કેટલી થશે, રાઈટ. હવે આ સપોઝ આ એક ઝાયગોટ છે જે ફોરેનના કોઈ ફાધર અને ફોરેનના મધરથી એ ઝાયગોટ બન્યો છે, તો ઓબ્વિયસલી આ ડેવલપ થઈને એની સ્કિન, જે બેબી છે એની સ્કિન તો વ્હાઇટ થવાની ને. તો સિંગલ સેલ ડેવલપ થઈને કેવો બનશે? સમજમાં આવે છે? હવે એક વખત એની અંદર જે પણ ડીએનએની ઇન્ફોર્મેશન આવી ગઈ, પછી એકમાંથી 2 થાય, ફરીથી એમાંથી ડિવાઈડ થાય, તો એ ઇન્ફોર્મેશન છે એક સેલમાંથી 2 સેલ બને તો બી એ આઇડેન્ટિકલ રહે. આ જે મધર સેલ હતો એવા જ બંને સેલ બને, રાઈટ. હવે આપણે જે નાના હતા ત્યારથી અત્યારે જે બોડી છે તો એવા જ રહ્યા ને. આપણે કંઈ એકદમ વ્હાઇટ પીપલ જેવા તો અચાનક ના થઈ જઈએ, અથવા તો વેસ્ટર્ન ડિશ જેવા બ્લેક બી ના થઈ જઈએ. કેમ? કારણ કે આપણા બોડીની અંદર એક ડીએનએ છે અને ડીએનએની અંદર ઇન્ફોર્મેશન હોય. એટલે કે એક સેલમાંથી 2 સેલ બને, કારણ કે આપણા બોડીનું ઉપરનું લેયર, સ્કિનનું લેયર. આ તો હું ફોર એક્ઝામ્પલની વાત કરું છું કે હા ભાઈ આપણા હેર છે એવા બ્રાઉન કલરના છે તો ભૂરા જેવા એકદમ ભૂરા ના થઈ જાય. કેમ? કારણ કે આપણા બોડીની અંદર એવું ડીએનએ છે. જ્યારે એક સેલમાંથી 2 સેલ બને તો બધી જ ઇન્ફોર્મેશન એક્ઝેક્ટલી કોપી થાય અને નવા જે સેલ્સ બને એ એક્ઝેક્ટલી મધર સેલ્સ જેવા જ હોય. એટલે એને કહેવાય આઇડેન્ટિકલ. હે ને, કોઈ નવું ડીએનએ ના બને, કોઈ નવું અચાનક કોઈ નવા ફેરફારો ના થઈ જાય, રાઈટ. ઇન ઈચ અધર એન્ડ રિઝેમ્બલ્સ ધ પેરેન્ટ સેલ્સ. અને બિલકુલ એ પેરેન્ટ સેલ્સ જેવો જ દેખાતો હોય. પણ આ કયા ટાઈપનું ડિવિઝન થયું? સોમેટિક, બોડી સેલ્સ. This is how the life continuously goes on generation after generation, both the simple organisms like in amoeba and higher organisms like human beings. हाँ, એટલે સેલ ડિવિઝનથી શું થાય? Generation after generation is continue like in human also or in amoeba. How do cell divide? કેવી રીતે ડિવાઈડ થાય? Why do cell divide? કેમ? જરૂર શું છે સેલ ડિવિઝનની? Cell divide to form 2 new cells. New cells are to be produced for growth, replacement, repair and reproduction. ગ્રોથ માટે, હા, નાનું બેબી છે એનો બર્થ થાય ત્યારે કેટલું નાનું હોય
અને આફ્ટર 5 months, આફ્ટર 5 years, આફ્ટર 50 years, you can see the growth. રિપ્લેસમેન્ટ યાની તો આપણે જ્યારે બોર્ન થયા ત્યારે જે સેલ્સ હતા એના એ સેલ્સ આપણા બોડીમાં તો છે નહીં, યાની ઓલવેઝ ઓલ્ડ સેલ રિપ્લેસ્ડ બાય ધ ન્યૂ વન. રિપેર તો આપણને કંઈ પણ વાગે છે કોઈ જગ્યાએ, કંઈ સ્ક્રેચ થાય તો એની ઓટોમેટિકલી રિપેર થઈ જાય. અને રિપેર માટે શું જોઈએ? સેલ ડિવાઈડ થઈને એની જગ્યાએ જે બી સ્ક્રેચ થયો છે આપણા બોડીની અંદર તો નવા સેલ્સ ત્યાં એ જગ્યાએ આવે તો રિપેર થાય ને. એન્ડ રિપ્રોડક્શન એન્ડ ઓબ્વિયસલી હવે આ બધાની અંદર તો શું કયો ડિવિઝન થાય? માઇટોટિક. યાદ રાખજો, તમારી સ્કીન ઉપર ટી લખી નાખવાનું, માઇટોટિક ડિવિઝન. અને રિપ્રોડક્શનની અંદર ક્રોમોસોમના નંબર અડધા થઈ જાય અને એક મધર સેલમાંથી 4 ડોટર સેલ. મધર સેલ એટલે કે મધરની અંદર જ ના થાય, ફાધરની અંદર બી થાય, ઓકે. અથવા તો એક પેરેન્ટ સેલમાંથી 4 ડોટર સેલ્સ બને, રાઈટ. અને એ ટાઈપના ડિવિઝનને મિયોસિસ કહેવાય. Now, why there is a need for cell division, for growth? All plants and animals begin their life as a single cell called as zygote. અને એ ઝાયગોટ યાની માઇક્રોસ્કોપિક. હવે એનાથી આટલું મોટું બેબી બને અને એ બેબીમાંથી આટલું મોટું હ્યુમન બની જાય, રાઈટ. ધીસ સેલ ડિવાઇડ્સ ફાસ્ટ, એટલે કે જે ઝાયગોટ છે એ ડિવાઈડ થાય ફાસ્ટ, રિપીટેડલી ટુ ફોર્મ ક્લસ્ટર ઓફ સેલ્સ. હવે એક સેલ, સિંગલ સેલ, જે બોડીની શરૂઆત, ન્યૂ ઓર્ગેનિઝમ્સ, ઓકે. ફોર એક્ઝામ્પલ આ એલિફન્ટ છે, એલિફન્ટની બોડીનો પહેલો સેલ હવે એટલો ફાસ્ટ ડિવાઈડ થાય, એમાંથી 2 સેલ જે હોય એટલે આ જતો રહ્યો, બરાબર, 2 સેલ થયા. પછી આમાંથી પણ ફરીથી 2 સેલ બને, આમાંથી બી 2 સેલ બને એટલે આ જતું રહે એટલે 4 સેલ્સ થયા. Now the number of cell increases and become the mass cluster of cells of a different shapes to form tissue. હવે પહેલાં તો ક્લસ્ટર ઓફ સેલ્સ બને, પહેલાં ડિફરન્સિએશન ના આવે. હવે ધીમે ધીમે બહુ બધા સેલ્સ બનતા જાય, પછી એના શેપ, સાઇઝ ને સ્ટ્રક્ચર બી ડિફરન્ટ થતા જાય, એટલે કે એને સેલમાં બી ડિફરન્સિએશન થઈ ગયું. અને સેલનું ડિફરન્સિએશન મતલબ ટિશ્યુ ફોર્મેશન. ફોર એક્ઝામ્પલ, અલગ ટાઈપનો સેલ થઈ ગયો તો એવા સેલ હેન્ડમાં હોય, અલગ ટાઈપનો સેલ્સ છે તો એ સ્ટમકમાં હોય, રાઈટ. તો આપણે એમ કે ધીરે ધીરે એની અંદર ઓર્ગન બનવા લાગ્યા. ટુ ફોર્મ ટીશ્યુ એન્ડ ઓર્ગન્સ which perform the different functions. Thus the cell division is essential for growth. એની ગ્રોથ માટે સેલ ડિવિઝન નેસેસરી છે. Now for replacement of a worn out cells. worn out યાની જે ઓલ્ડ થઈ ગયેલા છે ને, જે ઓલ્ડ થઈ ગયા છે તો એની જગ્યાએ કાઢીને નવા સેલ તો બનવા જોઈએ, રાઈટ. અબાઉટ 20 મિલિયન, તમને ખબર છે 1 મિલિયન એટલે 10 લાખ, તો 20 મિલિયન એની 20 into 10 lakh. 20 million red blood cells in our body are destroyed every minute. These are replaced by new cell formed through cell division of their parent cells in the bone marrow. Bone marrow એટલે આપણા જે થાઈ છે એની અંદર જે બોન છે એની અંદર એક લિક્વિડ છે. આપણે તો રોટલી ખાઈએ છીએ ને, શાક ખાઈએ તો રેડ કલરનું બ્લડ કેવી રીતે બને? તો એની એ ક્યાં બને? બોન મેરોમાં બને. તમારા ફૂડને યુઝ કરીને બોન મેરોની અંદર આરબીસી ડબ્લ્યુબીસીસ જનરેટ થાય, રાઈટ. તો આટલા બધા સેલ્સ આરબીસી છે એ રોજના એવરી મિનિટ 20 મિલિયન રેડ બ્લડ સેલ્સ ડિસ્ટ્રોયડ. સો એની સામે એનાથી પણ વધારે રેડ બ્લડ સેલ્સ છે એ જનરેટ થાય. અને ક્યાં થાય? ફ્રોમ ધ પેરેન્ટ સેલ્સ ઇન ધ બોન મેરો. ઓલ્ડ એન્ડ ડ્રાઈડ લીવ્સ ઇન ધ પ્લાન્ટ ફોલ ઓફ. જે જૂના થઈ ગયેલા, એક આજે લીફ નવું આવ્યું તો એ 10 વર્ષ સુધી રહે? ત્યાં ના રહે ને. એ તો જે થોડા ટાઈમ સુધી રહે અને પછી ઓલ્ડ થઈ જાય અને ફોલ ઓફ થઈ જાય, પણ એની જગ્યાએ નવા બી લીફ આવે. ઓલ્ડ એન્ડ ડ્રાઈડ લીવ્સ ઇન ધ પ્લાન્ટ fall off and new ones grow as a result of cell division. For repair, when there are accidental injuries,
આપણા બોડીમાં ઇન્જર્ડ થઈ જઈએ આપણે. One may gets cuts in the skin or fractured in the bone. સ્કિનની અંદર કટ્સ થઈ જાય, બોનની અંદર ફ્રેક્ચર્ડ થઈ જાય. The cell which divided to cover up the gaps, એટલે કે આપણા બોડીની અંદર કટ થઈ જાય તો વચ્ચે ગેપ થઈ જાય. એવી રીતે બોનની અંદર બી ક્રેક થઈ જાય તો વચ્ચે ગેપ થઈ ગયો બોન્સની અંદર. તો સેલ ડિવિઝનથી શું થઈ જાય, શું થાય, એ ગેપ છે એ કવર અપ થઈ જાય. એન્ડ જોઈન ધ બ્રોકન એન્ડ્સ વેધર ઇટ ઇઝ સ્કિન ઓર અ બોન and bring about repair of such injuries. For reproduction. For reproduction, the activity and the multiplication of the cell brings about reproduction. Multiplication of the cell bring about reproduction. Unicellular organism like amoeba and bacteria, amoeba અને bacteria એ તો બહુ સિમ્પલ ટાઈપના સિંગલ સેલથી બનેલા હોય. તો એમાં મેલ ફિમેલ જેવું કંઈ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ તો હોય નહીં. તો એક અમીબા હોય, આ એક અમીબા છે, બરાબર, એક અમીબા છે, એ એમાં એક આ સેલ છે અને એનો ન્યુક્લિયસ હોય. તો એ શું કરશે, પહેલાં એનું ન્યુક્લિયસ ડિવાઈડ થાય સેલની અંદર, ન્યુક્લિયસ ડિવાઈડ થાય, એક ન્યુક્લિયસમાંથી બે ન્યુક્લિયસ થઈ જાય. પછી એનું સાઇટોપ્લાઝમ ડિવાઈડ થાય. સાઇટોપ્લાઝમ ડિવાઈડ થાય કઈ રીતે, એમાં સાઇટોપ્લાઝમમાં નોચ થાય અને એક સેલમાંથી બે સેલ બને. સિમ્પલ ડિવિઝન. હવે આની અંદર એક અમીબામાંથી બે જ અમીબા બન્યા, તો આ કયા ટાઈપનું ડિવિઝન થયું, જે આપણા બોડીની અંદર થાય છે, એક અમીબામાંથી બે અમીબા. તો આ ટાઈપના ડિવિઝનને ટી, બોડીમાં થાય એને ટી કહેવાય, મતલબ માઇટોટિક ડિવિઝન, રાઈટ. તો માઇટોટિક ડિવિઝન થાય. The activity and the multiplication of the cell bring about reproduction. Unicellular organisms like amoeba and bacteria simply divide to produce similar and identical. હવે જે ટીથી થાય ને, ટી મતલબ માઇટોટિક ડિવિઝન, એ સિમિલર હોય. તમારી બોડીના સ્કિનના જે પહેલાંના સેલ હતા એ અને નવા સેલ બને એ આઈડેન્ટિકલ હોય. અચાનક સ્કિનનો કલર ના ચેન્જ થઈ જાય, રાઈટ, સમજમાં આવે છે. તો જે માઇટોટિક ડિવિઝન થાય ને, એમાં જે ટાઈપ ઓફ ક્રોમોઝોમ્સ છે એ સેમ એઝ પેરેન્ટ, ઓકે, પણ જે રિપ્રોડક્ટિવ સેલ્સ છે એ દરેક વખતે અલગ હોય. એટલે કે બે પેરેન્ટના, સેમ બે પેરેન્ટ્સના બે છોકરાઓ એક સરખા ના લાગતા હોય, રાઈટ. ઇન મલ્ટીસેલ્યુલર એન્ડ લાર્જ ફોર્મ્સ, ફોર એક્ઝામ્પલ, હા, જેનું બોડી બહુ નાનું છે, અમીબા, પેરામિશિયમ, યુગ્લિના, તો એમાં ટી થાય, મતલબ માઇટોટિક ડિવિઝન થાય. એના રિપ્રોડક્શનની વાત કરીએ છીએ. રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ, હવે બોડી સામે જોવાનું બી નથી, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં જોવાનું છે. પણ જે યુનિસેલ્યુલર છે તો એમાં તો ખાલી એકમાંથી બે થઈ જાય, સિમ્પલ, કારણ કે એમાં રિપ્રોડક્ટિવ સિસ્ટમ જ નથી. એક સેલમાં અલગ અલગ સિસ્ટમ કેવી રીતે પોસિબલ છે? દેટ ઇઝ નોટ પોસિબલ. સો દે જસ્ટ ડિવાઈડ 1 out of 2. તો દેટ ઇઝ એકમાંથી બે બને અને એ મધર પેરેન્ટ્સ જેવા આઈડેન્ટિકલ હોય તો એને માઇટોટિક ડિવિઝન કહેવાય, રાઈટ. માઇટોટિક ડિવિઝન. ઓકે, બટ ઇન મલ્ટીસેલ્યુલર એન્ડ લાર્જર ફોર્મ, દેટ ઇઝ ઇન હ્યુમન્સ, બનિયન ટ્રી, જર્મ સેલ્સ, હે ને, હ્યુમન્સ અને બનિયન ટ્રીની અંદર જર્મ સેલ્સ હોય. જર્મ સેલ્સ એટલે એગ સેલ, એગ્સ હોય. ઇન રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ, ગોનાડ્સ, ક્યાં હોય? જર્મ સેલ્સ જનરેટ થાય એના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર. રિપ્રોડક્ટિવ ઓર્ગન્સને ગોનાડ્સ કહેવાય. મેલ ગોનાડ્સને ટેસ્ટિસ કહેવાય અને ફિમેલ ગોનાડ્સને ઓવરી કહેવાય, કે જ્યાં આવા સેલ બને જેની અંદર ક્રોમોઝોમના નંબર હાફ થઈ જાય. સેલ અંડરગોઝ અનધર કાઇન્ડ ઓફ ડિવિઝન, meiosis, to produce sex cells or gametes or germ cells. સમજમાં આવ્યું?
ને ગેમેટ્સ બી કહેવાય, મેલ ગેમેટ, ફિમેલ ગેમેટ, મેલ જર્મ સેલ્સ, ફિમેલ જર્મ સેલ્સ, અથવા ફિમેલનું એગ પણ હોય. એની સ્પર્મ્સ એન્ડ એગ્સ, ગેમેટ્સમાં મેલના એગને મતલબ મેલના જર્મને સ્પર્મ કહેવાય અને ફિમેલના જર્મને એગ કહેવાય. રાઈટ. These sperms and eggs receives only half number of chromosomes. એટલે કે બધાના બોડીની અંદર માઇટોટિક ડિવિઝન થાય, પણ બધાના બોડીના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર મિયોસિસ થાય. બરાબર? જેમાં એગ સેલ બનાવવાનો હોય, જેમાં મિયોસિસ મતલબ 46 નંબરવાળો એક પેરેન્ટ સેલ્સમાંથી 4 સેલ્સ બને બેબી સેલ્સ, જેની અંદર 23 નંબર ઓફ ક્રોમોઝોમ હોય. આ ટાઈપના ડિવિઝનને મિયોસિસ કહેવાય. ઓકે, મિયોસિસ. The sperms and egg receives only half, એટલે કે બોડી, ફિમેલના બોડીની અંદર 46 નંબરનું એક સેલ હોય તો એના જ બોડીની અંદર ડિવિઝન થઈને 4 સેલ્સ બને, એટલે કે ફિમેલના એગ બને અને એની અંદર ક્રોમોસોમ 23 નંબર્સ હોય. પેરેન્ટ સેલ્સ, that is one chromosome from each pair. એમાં 23. The sperms and eggs receives only half the number of chromosome from their parent cells. That is one chromosome from each pair. Each pair એટલે સમજો છો 46 ક્રોમોઝોમ હોય તો 46 એકચ્યુઅલી કેવી રીતે બન્યા હતા? મારી બોડીની અંદર અથવા તો તમારી બોડીની અંદર 46 કેવી રીતે બન્યા હતા? તમારા મધરની 23 અને ફાધરના 23, એટલે કે એ રીતે પેરિંગ હતું. ફરીથી આ બંનેને જે ક્રોમોઝોમ હતા એ બંનેનું મિક્સચર બી થાય. એ મિક્સચર થઈ થોડું વેરિએશન થઈ અને આ 23 આમાં અને 23 આમાં. સમજમાં આવે છે? 46માંથી હાફ કેવી રીતે બન્યા? અડધા મધર પાસેથી બન્યા હતા, અડધા ફાધર પાસેથી મળ્યા હતા આપણને, અને એ બંને આપણા એક જ સેલમાં પ્રેઝન્ટ છે. જ્યારે એક જ સેલમાં પ્રેઝન્ટ હોય ત્યારે એ બંનેના કેરેક્ટર એકબીજા જોડે મિક્સ થાય. થોડું પપ્પા જેવું બી લાગતું હોય, થોડું મમ્મી જેવું બી લાગતું હોય. એટલે કે આ બંને ક્રોમોઝોમના મટીરિયલ છે, એકબીજા જોડે થોડું એક્સચેન્જ થાય. આનું મટીરિયલ થોડું આમાં, આનું મટીરિયલ થોડું આમાં, અને ફરીથી 23માં ડિવાઈડ થઈ જાય તો આપણે એને એગ સેલ કહીએ. ઓકે, નાઉ સેલ સાયકલ. Cell cycle. Every cell which is capable of division passes through a cell cycle is called as a cell cycle. એટલે કે જે પણ સેલ છે એ કેપેબલ હોય, લિવિંગ હોય કે હા ભાઈ એ કેપેબલ છે, ફરીથી એ સેલ ડિવિઝન કરી શકે એવું છે, તો એન્ટર્ડ ઇન્ટુ ધ સાયકલ. ઇટ ઇઝ નોન એઝ અ સેલ સાયકલ. હવે એનું નામ સાયકલ કેમ છે? કારણ કે એ રિપીટિંગ છે. એવું નથી કે એકવાર પતી ગયું એટલે પૂરું થઈ ગયું. એકવાર ડિવિઝન પૂરું થયું, ફરીથી એ ડિવિઝન કરશે, ફરીથી ડિવિઝન કરશે. ધેટ ઇઝ કન્ટિન્યુઅસ સાયકલ. A sequence of events that occur in a cell in preparation of a cell division is known as a cell cycle. એ સિક્વન્સ છે, કમ્પલસરી પહેલાં આ થાય, પછી આ થાય, પછી આ થાય. તો એ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ that occur in the cell in the preparation of a cell division is known as a cell cycle. However, the Palk in 1953 divided the cell cycle into 4 phases or stages called as, એટલે કે સેલ સાયકલને 4 સ્ટેજીસમાં ડિવાઈડ કરી દીધું છે. રાઈટ? G1, S, G2 અને M. અહીંયા આ ચેપ્ટરમાં તમારે M જે સૌથી ઇઝી છે, M ફેઝ, પણ M ફોર મયોસિસ ઓર માઇટોસિસ, તો તમારે માઇટોસિસ એ ડિટેલમાં ભણવાનું છે, જ્યારે મિયોસિસનું ખાલી ઇન્ટ્રોડક્શન છે. રાઈટ? તો માઇટોસિસ જે આપણા બોડી સેલ્સની અંદર થાય, રિપ્રોડક્ટિવ સેલ્સની અંદર નહીં. રાઈટ? તો સેલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 phases: G1, S, G2 and M for mitosis. The G1 phase, the S phase, the G2 phase together form the interphase.
ઇન્ટરફેઝનો મતલબ શું થાય કે એક સેલ ડિવિઝન થયા પછી બીજું સેલ ડિવિઝન શરૂ થાય એ વચ્ચેનો ટાઈમ. ફોર એક્ઝામ્પલ, આ એક ડાયાગ્રામ છે જે છે સેલ સાયકલ. ફર્સ્ટ છે હમણાં રિસેન્ટલી એક સેલમાંથી 2 સેલ બન્યા છે, મેક 2 સેલ્સ, 2 સેલ બન્યા છે. હવે આ એક બેબી સેલ છે જે હમણાં જ બન્યો છે, બેબી સેલ. હવે એ એન્ટર થાય ઇન અ G1 ફેઝ. G1 ફોર ગ્રોથ ફેઝ ઓર સિન્થેસિસ ફેઝ. ગેપ 1 બી કહેવાય એને. G ફોર ગ્રોથ, G ફોર ગેપ 1, રાઈટ. એટલે ગેપ 1 છે. પછી S ફોર સિન્થેસિસ ફેઝ. સિન્થેસિસ ફેઝ. હવે આપણે સિન્થેસિસનો મતલબ શું થયો? હું એમ કહું કે આમાં 46 મારા બોડીની અંદર બધા જ ક્રોમોઝોમ છે, 46 છે. હવે 46માંથી ફરીથી 46 વાળા 2 સેલ્સ બનાવવા તો ડબલ મટીરિયલ તો થયું ને, રાઈટ. તો આપણા બોડીની અંદર આ નવો સેલ્સ છે, એની અંદર જે પણ મટીરિયલ છે, DNA મટીરિયલ છે, બરાબર, એ 46 ક્રોમોઝોમનું છે. એટલે અહીંયા ગેપ 1 છે. પછી છે ઇન્ટરફેઝ. આખું ઇન્ટરફેઝ છે. ગેપ 1. સેકન્ડ છે S ફેઝ. S ફોર સિન્થેસિસ. સિન્થેસિસનો મતલબ થાય કે 46 ક્રોમોઝોમ જેટલું વાળું મટીરિયલ છે એનાથી ડબલ વાળું મટીરિયલ થઈ જાય, સિન્થેસાઇઝ થઈ જાય, આનાથી ડબલ થઈ જાય, એને સિન્થેસિસ ફેઝ કહેવાય. ગોટ ઇટ? કારણ કે 46નું મટીરિયલ છે અને આની પાસે 46નું જ મટીરિયલ છે અને ફરીથી 46 કરે એટલે ડબલ મટીરિયલ થયું ને. તો ડબલ મટીરિયલ ક્યારે બને? સિન્થેસિસ ફેઝમાં બને. સમજમાં આવી ગયું? તો અહીંયા છે પહેલું આ નવો બેબી સેલ્સ બન્યો, ગેપ 1. પછી સિન્થેસિસ ફેઝ, યાની DNA ડબલ થઈ જાય, સિન્થેસાઇઝ થઈ જાય. ફરીથી ગેપ 2, રાઈટ. અને આ છે માઇટોટિક ફેઝ. માઇટોટિક ફેઝ એટલે એકચ્યુઅલી અહીંયા એક સેલમાંથી 2 સેલ બનવા લાગ્યા. એટલે એક સેલ છે, આ એક સેલ છે, એમને ડબલ ધ નંબર ઓફ એનું મટીરિયલ બી થઈ ગયું. એટલે કે એનું મટીરિયલ સેપરેટ થઈને ફરીથી 2 સેલ બને. પણ એની માટે અલગ અલગ સ્ટેજીસ છે માઇટોટિક ડિવિઝનમાં. પ્રોફેઝ, હા, પણ હવે આ સેલ્સ છે એની અંદરનું ન્યુક્લિયસ છે જેમાં ડબલ ધ મટીરિયલ બી થઈ ગયું. ઇન્ટરફેઝમાં આખું જે ફેઝ છે G1, S અને G2 એને ઇન્ટરફેઝ કહેવાય. દેખાય છે તમને અહીંયા ઇન્ટરફેઝ? આ અહીંયાથી લઈને અહીંયા સુધી ઇન્ટરફેઝ. ઇન્ટરફેઝમાં કરવાનું શું? જે પણ મટીરિયલ હતું એ ડબલ કરવાનું, બસ, બીજું કંઈ નહીં. અને આમાં મટીરિયલ ડબલ થઈ ગયું સિન્થેસાઇઝ થઈને. હવે આનું ડિવિઝન સ્ટાર્ટ થાય. ડિવિઝનમાં પહેલાં ન્યુક્લિયસનું ડિવિઝન થાય અને પછી આ આજુબાજુનું સાઇટોપ્લાઝમનું ડિવિઝન થાય. જે પહેલાં ન્યુક્લિયસનું ડિવિઝન થાય એને કેરિયોકાઇનેસિસ કહેવાય. એટલે કે ન્યુક્લિયર ડિવિઝનને કેરિયોકાઇનેસિસ કહેવાય અને સાઇટોપ્લાઝમના ડિવિઝનને સાઇટોકાઇનેસિસ કહેવાય. હવે ન્યુક્લિયર ડિવિઝન પણ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ એના સ્ટેપ્સ છે. ફર્સ્ટ ઇઝ પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ એન્ડ ટેલોફેઝ. ઓકે, ન્યુક્લિયર ડિવિઝન પણ અલગ અલગ ફેઝમાં થાય. પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ. ગોટ ઇટ? સમજમાં આવ્યું? ફરીથી જોઈ લઈએ. એક બેબી સેલ્સ છે પણ એની અંદર તો 46 ક્રોમોઝોમનું મટીરિયલ છે એટલે ગેપ 1માં આવે. સેકન્ડ ફેઝ સિન્થેસિસ ફેઝમાં આવે. સિન્થેસિસ ફેઝમાં શું થાય કે એની અંદર જે 46 નંબરનું ક્રોમોઝોમનું મટીરિયલ છે એનું સિન્થેસિસ થઈને ડબલ મટીરિયલ થઈ જાય અને ડબલ મટીરિયલ થઈ જાય એટલે એને સિન્થેસિસ ફેઝ કહેવાય. ફરીથી ગેપ 2 આવે. તો ગેપ 1 સિન્થેસિસ અને ગેપ 2 ઇઝ નોન એઝ ઇન્ટરફેઝ. આફ્ટર ઇન્ટરફેઝનો મતલબ કે એક સેલ ડિવિઝન થયું અને પછી ફરીથી બીજું સેલ ડિવિઝન શરૂ થાય એના વચ્ચેનો ટાઈમ. હવે આ બીજું સેલ બની ગયું ને એ પોતાની રીતે બીજું બી સેલ ડિવિઝન કરવા લાગશે. આપણે અત્યારે આને એકને જ ફોકસ કરીએ છીએ. આ સેલ ડિવિઝન થઈ, અહીંયા આવી ગયો. હવે આ એક સેલ છે, આ નથી, ચલો આ નથી, એ ક્યાંક એની રીતે બીજું સેલ ડિવિઝન કરે છે. આપણે આ એક સેલને ફોકસ કરીએ. એક સેલ છે એમાં આવા ચેન્જીસ થયા અને હવે એક સેલમાંથી 2 નવા સેલ્સ બને. રાઈટ? તો અંડરસ્ટેન્ડ
undergoes different phases. Gap 1 synthesis, gap 2, after gap 2 it entered into actual division, but the cell division also divided into two parts, nuclear division and cytoplasm division. Nuclear division is known as karyokinesis and cytoplasmic division is known as a cytokinosis. Cytokinesis is very simple. It is not explained in detail. Most of the division and how the chromosomes separate and how new cells nucleus is formed, that is very important. So nuclear division again has 4 phases: prophase, metaphase, anaphase and telophase. And finally એક સેલમાંથી ફરીથી 2 સેલ બની ગયા. ઓકે, સમજમાં આવે છે? The letter G indicate gap between mitosis. S and S phase. S phase मतलब G1. G indicate the gap between the mitosis and S phase. S for synthesis phase. With the letter S indicate synthesis. એટલે G for gap, S for synthesis. Okay? અહીંયા આપ્યું છે અહીંયા. ઇન્ટરફેસ કોને કહેવાય? ઇન્ટરફેસ G1S અને G2. પેલા gap 1 synthesis and gap 2, it is known as a synthesis. And mitosis, that actually prepared cell entered into cell division of a kind of mitosis. પણ માઇટોસિસમાં પહેલા ન્યુક્લિયસ ડિવિઝન થાય અને પછી સાઇટોપ્લાઝમનું ડિવિઝન થાય. રાઈટ? નાઉ G1 phase, gap 1. G1 is called as a first gap or a growth phase. It is the preparatory stage for oncoming division. है ने? हमने कीधु कि G1 phase આપણા સેલ આ નવો સેલ બન્યો છે. ચલો આ 2 સેલ બન્યા પણ આ એક બેબી સેલ છે. નો, બિલકુલ ફ્રેશ. હવે એ શેમાં એન્ટર થાય? ગેપ 1 માં. પણ પોતાની જાતને પ્રિપેર કરે, કારણ કે આને પણ ફરીથી રિપ્રોડક્ટિવ એને પણ રિપ્રોડક્શન ફેઝમાં એન્ટર થવાનું છે. તો પહેલું એ સ્ટેજમાં એન્ટર થાય બેબી સેલ એન્ટર્ડ ઇન્ટુ ધ ગેપ 1. તો એમાં મેચ્યોર થાય. રાઈટ? ઇટ ગ્રોઝ ઇન સાઇઝ, એટલે કે બહુ નાનું બેબી છે એટલે એની સાઇઝ ગ્રો થાય. બિસાઇડ્સ સિન્થેસાઇઝિંગ RNA and protein, DNA નહીં, RNA and protein. No change occur in a DNA content. G1 phase is most visible with regard to duration. Most variable. અને અલગ અલગ એનિમલ્સમાં G1 phase છે એનું વેરિએશન અલગ અલગ હોય. Some cells that no longer divides may enter into the resting phase, G0 phase. આપણે બોડીની અંદર ઘણા સેલ્સ છે એનું ડિવિઝન ક્યારે થાય જ નહીં. ફોર એક્ઝામ્પલ આપણા નર્વ સેલ્સ છે. નર્વ સેલ્સ આપણા બોડીની અંદર આપણે જેટલા જ્યારે નાના હતા ને આપણા બોડીની અંદર જેટલા ટોટલ નર્વ સેલ્સ છે એટલા જ નર્વ સેલ્સ. કોઈ સેલ્સ છે આફ્ટર 3 યર એકવાર ડિવાઈડ થાય. કોઈ સેલ્સ છે એ 1 સેકન્ડમાં ડિવાઈડ થતા હોય. તો કોઈ સેલ્સ છે પૂરી લાઈફમાં બી ડિવાઈડ ના થતા હોય. તો ડિપેન્ડ કરે કે એક સેલ બન્યા પછી એ કયા ફેઝમાં એન્ટર થાય. ઇટ્સ ડિપેન્ડ ઓન ધ સેલ ટુ સેલ. તો કોઈ સેલ્સ છે નો લોંગર ડિવાઈડ મે એન્ટર ઇન્ટુ રેસ્ટિંગ ફેઝ. નાઉ એસ ફેઝ. હા, હવે આપણે એમ કહીએ કે આ નવો બેબી સેલ્સ બની ગયો. હવે એ G1 ફેઝમાંથી પાસ થયો, એની અંદર થોડું સાઇઝ ગ્રો કરી આ બેબી સેલે અને એની અંદર RNA અને પ્રોટીન એન્ટર થયું, મતલબ એની અંદર સિન્થેસાઇઝ થયું. હવે પછી એસ ફેઝ, એસ ફોર સિન્થેસિસ ફેઝ. મેં તમને કીધું કે અંદર 46 ક્રોમોઝોમ હોય અને એમાંથી નવા સેલ્સ બનવા માટે ફરીથી 46 ક્રોમોઝોમનું મટીરિયલ તો જોઈએ ને એની અંદર. તો મટીરિયલ ક્યાંકથી તો આવવું જોઈએ ને. તો સિન્થેસાઇઝ ફેઝની અંદરનું જે ક્રોમેટિન મટીરિયલ છે ડબલ થાય. દેટ ઇઝ અ સિન્થેસિસ ફેઝ. During this phase, the replication यानी duplication of DNA and synthesis of histone protein occur. એટલે કે DNA ડબલ થાય. DNA ડબલ થવું મતલબ ક્રોમોઝોમનું મટીરિયલ ડબલ થવું. રાઈટ?
જે ડીએનએ કોનું બનેલું છે? ડીએનએ સ્ટ્રેન્ડ અને હિસ્ટોન પ્રોટીનથી બને. આ ચેપ્ટરને આપણે લાસ્ટમાં બહુ ડિટેલમાં જોઈશું ડીએનએનું સ્ટ્રક્ચર ઓફ હિસ્ટોન પ્રોટીન આકાર. તો ક્રોમોઝોમ્સ આર ડ્યુપ્લિકેટેડ, એટલે ક્રોમોઝોમ આર ડ્યુપ્લિકેટેડ મતલબ 46 ક્રોમોઝોમનું મટીરિયલ છે તો 84 ક્રોમોઝોમનું મટીરિયલ અહીંયા બની જાય, તો જ એ હાફ થઈને એક સેલમાંથી 2 સેલ બનશે જેમાં 42 ક્રોમોઝોમ બને. નાઉ G2 ફેઝ, એટલે કે અહીંયા S ફેઝ પરથી G2 ફેઝ બને. હવે અહીંયા G2 ફેઝ, this is a second gap or a second growth phase of interphase. In this phase, the synthesis of RNA and protein, હંમેશા યાદ રાખજો ગેપમાં ડીએનએ ના આવે, ગેપમાં આરએનએ અને પ્રોટીનનું સિન્થેસિસ કન્ટિન્યુ થાય, which is required for the cell growth. Two centrosomes have formed by replication of a single centrosome which is needed for the cell division in M phase. ચલો અહીંયા M phase છે. હવે આ સેલની અંદર એક જ સેન્ટ્રોઝોમ હોય. સેન્ટ્રોઝોમ ક્યાં હોય એ બી બતાવો. જેમ કે આ સેલ છે, એનું ન્યુક્લિયસ છે અને એની આજુબાજુમાં એક જ સેન્ટ્રોઝોમ હોય, રાઈટ. પણ એના G2 ફેઝની અંદર, જ્યારે એ G2 ફેઝની અંદર એન્ટર થાય ત્યારે synthesis of RNA and protein as well as duplication, replication નો મતલબ duplication of centrosome, એટલે કે એક સેન્ટ્રોસોમમાંથી 2 સેન્ટ્રોસોમ બની જાય. At the G2 phase, yani second gap draws to close to the cell which entered into the M phase, that is mitotic phase. એટલે કે અહીંયા જોઈ લો, અહીંયા આગળ G1 phase, પછી અહીંયા સિન્થેસિસ ફેઝ, G2 ફેઝ. હવે G2 ફેઝ જેવું કમ્પ્લીટ થઈ જાય તો એ રેડી છે રિપ્રોડક્શન માટે, એટલે કે એક સેલમાંથી નવા 2 સેલ્સ બનાવવા માટે. Now after G2 phase it entered into the M phase, M for a mitotic phase. And mitotic phase again divided into 2 parts, nuclear division which is known as the karyokinosis and cytoplasm division is known as a cytokinosis. ચલો the type of division, cell division આપણે જોઈશું. ચલો અહીંયા જોઈ લઈએ આપણે ટાઈપ ઓફ સેલ ડિવિઝન્સ. કેટલા ટાઈપના સેલ ડિવિઝન છે મેં તમને બહુ બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. ધેર આર મેઇનલી 2 ટાઈપ્સ ઓફ સેલ ડિવિઝન. ફર્સ્ટ ઇઝ માઇટોસિસ. ટી આવે ને તો બોડી યાદ રાખવાની, ટી આવે તો બોડી. તમારા હાથ ઉપર અહીંયા ટી લખી દો ગમે ત્યાં, એટલે તમને યાદ રહે. મને બી પહેલાં માઇટોસિસ મિયોસિસમાં મિક્સિંગ થઈ જતું હતું, હવે નથી થતું. Mitosis is a type of nuclear division that result into just 2 daughter cells. મેં તમને કીધું છે માઇટોસિસમાં એક પેરેન્ટમાંથી 2 daughter cells બને, જેમાં ક્રોમોઝોમના નંબર બી સેમ રહે અને એ આઇડેન્ટિકલ હોય, મધરના સેલ જેવા જ બંને ડોટર સેલ હોય. કારણ કે બોડી છે આપણા બોડીનું જે સ્ટ્રક્ચર, દેટ્સ નેવર ચેન્જ. Each having a nucleus containing the same number and kind of chromosome. Same number of chromosome and kind એટલે type. તમને ખબર છે each and every persons છે એનું એક તો થંબની જે પ્રિન્ટ છે અલગ હોય અને એનું ડીએનએ આખા દુનિયામાં બધાનું ઇન્ડિવિડ્યુઅલ હોય. તો કાઇન્ડ બી પર્સન ટુ પર્સન કાઇન્ડ ઓફ ડીએનએ ઇઝ ડિફરન્ટ. ઓકે, પણ જે પેરેન્ટ આપણા બોડીનું જે પહેલાં જે સેલ હતું એમાં જે ડીએનએ છે એમાંથી જે નવા 2 સેલ બને એમનું ડીએનએ સેમ હોય. એટલે કે એના નંબર, ક્રોમોઝોમના નંબર 46 છે એટલે 46 એટલે કે સેમ નંબર. અને કાઇન્ડ એટલે કે જે એની અંદરનું જે ડીએનએ છે ક્રોમોઝોમની અંદર એ પણ સેમ રહે. Mitotic division ensures that all the cells of an individual are genetically identical. આપણા બોડીના જે માઇટોટિકલી ડિવાઈડ થાય અને જે નવા સેલ્સ બને એ જીનેટિકલી સેમ હોય. જીનેટિકલી સેમ એટલે એમાં કોઈ ચેન્જીસ થાય જ નહીં. એન્ડ ટુ ધ ઓરિજિનલ ફર્ટિલાઇઝડ એગ, એટલે કે જે ફર્ટિલાઇઝડ એગ બન્યો ને એની અંદર જે મારા બોડીનો જે પહેલો સેલ્સ છે એની અંદર જે પણ ઇન્ફોર્મેશન હતી એ ઇન્ફોર્મેશન ટિલ ધ એન્ડ ઓફ માય લાઈફ
તો એ ડિવિઝન થઈને સેમ ઇન્ફોર્મેશન કેરી ફોરવર્ડ કરે ને મારા બોડીની અંદર જે નવા નવા સેલ્સ બનાવે સેમ ઇન્ફોર્મેશન કેરી ફોરવર્ડ થાય. નાઉ અનધર meiosis. Meiosis is in the reproductive organ. It is a type of nuclear division that gives rise to 4 reproductive cells, that is known as a gamete. Any male gamete अथवा male egg अथवा female egg, each with a half number of chromosome. Okay, for example આ મેલના ટેસ્ટિસની વાત છે અને આ છે ફિમેલના ઓવરીની અંદર એક સેલમાંથી 4 બેબી સેલ્સ બને અને હાફ ઓફ નંબર ઓફ ક્રોમોઝોમ્સ, એટલે કે નંબર બી હાફ થાય અને એનું જેનેટિકલ મેકઅપ પણ ચેન્જ થઈ ગયું હોય. રાઈટ, એટલે કે એક જ મધર ફાધર, આ ફાધર છે, આ મધર છે, આ ફાધર છે, આ મધર છે, આ ફાધરના 4 એગ્સ છે, બરાબર, અને આ મધરના 4 એગ છે. તો આ મધર અને ફાધરના એગમાંથી જે ફર્ટિલાઇઝ થઈને જે નવું બેબી બને જેમાં 46 નંબર ઓફ ક્રોમોઝોમ્સ હોય, તો દરેક વખતે અલગ એગ અને અલગ મેલ એગ અને અલગ ફિમેલ એગ ફર્ટિલાઇઝ થાય તો એની અંદરનું જેનેટિકલ મેકઅપ અલગ અલગ હોય. એટલે કે એક આ બ્રધર છે ને એનો સિસ્ટર હોય ફોર એક્ઝામ્પલ, તો પણ એ બંને સરખા, બે સગા બ્રધર હોય ને તો પણ એ સરખા ના દેખાતા હોય, કારણ કે મેલના બધા જ એગની અંદરનું જેનેટિકલ મેકઅપ ડિફરન્ટ હોય. It is a type of nuclear division that gives rise to 4 reproductive cells, each with the half chromosome number of the parent cells. 2 consecutive division occurs. Actually મેં તમને એકમાંથી સીધું 4 બતાવી દીધું છે, એવી રીતે ના થાય. પહેલાં એક સેલમાંથી 2 સેલ બને અને 2 સેલમાંથી ફરીથી ડિવિઝન થાય, એટલે કે આમાં ઇઝ ફોલોડ બાય ધ 2 સક્સેસિવ ડિવિઝન. પહેલાં એકમાંથી 2 બને અને ફરીથી એકમાંથી 2 બને, એટલે કે ત્યારે એકમાંથી આ 4 બને. સમજમાં આવ્યું છે? વચ્ચે એક બીજું બી ડિવિઝન થાય છે, રાઈટ, જે આપણે ડિટેલમાં જોઈશું. એટલે ઇન શોર્ટ જે માઇટોટિક ડિવિઝન છે ને આપણા બોડીના સેલથી એક જ સ્ટેજમાં પતી જાય, પણ આમાં 2 સ્ટેજ છે, meiosis 1 અને meiosis 2. Each with a half number of chromosome of the parent cells, 2 successive division occurs. Yani meiosis 1 and meiosis 2, then we can set the meiosis complete. So it is very complex. All sexually reproducing organisms undergo meiosis, either for the purpose of gamete formation or to reduce the diploid cells to haploid cells. Diploid એટલે double the number, haploid મતલબ half the number. આપણને ખબર છે કે 46 નંબર ઓફ ક્રોમોઝોમને ડિપ્લોઇડ કહેવાય, એમાંથી એના નંબર અડધા થઈ જાય એટલે કે હાફ થઈ જાય. સમજમાં આવે છે? અને હાફ કેમ થઈ જાય કે આ એક ફાધર છે, આ ફાધરનું બોડી આખું બોડી 46 ક્રોમોઝોમથી બનેલું છે. હવે એનું બેબી છે તો એનું બી બોડી 46 ક્રોમોઝોમથી બનવું જોઈએ. તો એવું ક્યારે પોસિબલ છે કે ફાધરના એગની અંદર હાફ નંબર ઓફ ક્રોમોઝોમ બને, મધરના એગની અંદર પણ હાફ નંબર ઓફ ક્રોમોઝોમ બને, અને મધર અને ફાધરનું એગ યુનાઇટ થાય ત્યારે બેબીનું બોડી પણ 46 નંબરના ક્રોમોઝોમથી બનેલું હોય. પણ જો આ હાફ ના થાત તો કેન યુ ઇમેજિન, તો આખું બોડી જ ક્રોમોઝોમથી બનેલું હોય, કદાચ આખી દુનિયા ક્રોમોઝોમથી બનેલી હોય, પણ એવું નથી, રાઈટ. હેપ્લોઇડ અને ડિપ્લોઇડ ખબર પડી. ડિપ્લોઇડ અને ડબલ ધ નંબર 46, એમાંથી હાપ્લોઇડ મતલબ હાફ ધ નંબર ઓફ ક્રોમોસોમ બની જાય. ઓકે, હવે આ જોઈ લઈએ, પછી કાલથી ડિટેલમાં જોઈશું માઇટોસિસ. Amitosis is a special kind of division in unfavorable condition that undergoes this kind of the division by some kind of the bacteria. Amitosis is a simple common process of a cell division. Simple common process એટલે એ કેવી common process છે? માઇટોટિક, ટી ટાઈપ. માઇટોટિક ઇન પ્રોકેરોટિક સેલ્સ. પ્રોકેરોટિક સેલ્સનો મતલબ જેની અંદર ન્યુક્લિયસ બી પ્રોપર ના હોય, એને ન્યુક્લિયોલસ ના હોય, જેની અંદર પ્રોપર, તમે બહુ લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો ને પ્રોકેરોટિક સેલ્સ અને યુકેરોટિક સેલ્સ. પ્રો મતલબ પ્રીમેચ્યોર ટાઈપ સેલ્સ લાઈક બેક્ટેરિયાની અંદર હોય.
It is a direct method of cell division characterized by the simple division of nucleus without formation of a chromosome. એમાં ક્રોમોઝોમ હોય જ નહીં. પહેલી વસ્તુ ખાલી ક્રોમોઝોમ તો હોય જ નહીં, ખાલી અંદર આવું ક્રોમેટિન મટીરિયલ હોય, ક્રોમોઝોમ બી ના હોય. When the nucleus divides several times without any division being accompanied by the division of cytoplasm, એટલે કે એક આ બેક્ટેરિયાનો એક સેલ છે, એક સેલમાંથી 2 વાર ન્યુક્લિયસ બને, ન્યુક્લિયસ ફરીથી ડિવાઈડ થાય અને નંબર ઓફ ન્યુક્લિયસ વધતા જાય. એકચ્યુઅલીમાં શું હોય કે ન્યુક્લિયસ ડિવાઈડ થઈ જાય ને તો એની આજુબાજુનું સાઇટોપ્લાઝમ પણ ડિવાઈડ થઈ અને 2 ફૂલ્લી ન્યૂ સેલ્સ બનવા જોઈએ. આમાં તો સેલ નવા બનતા જ નથી. એક સેલની અંદર ખાલી ન્યુક્લિયસ ડિવાઈડ થયા કરે છે અને એની આજુબાજુનું સાઇટોપ્લાઝમ તો એનું એ જ છે. પણ જ્યારે ફેવરેબલ કન્ડિશન આવે ત્યારે આ જે ન્યુક્લિયસ છે એ બહુ બધા ન્યુક્લિયસ છે એની અંદરથી બહાર નીકળે અને એનું જે સાઇટોપ્લાઝમનું જે લેયર છે એને રપ્ચર કરીને તો મોર ધેન 1 બેક્ટેરિયા રિલીઝ ફ્રોમ અ સેલ accompanied by the cell division of the cytoplasm. This is known as amitosis. Okay, and which is rarely asked any question from the amitosis. Mainly 2 types of the division. આપણા બોડીની અંદર થાય માઇટોસિસ અને રિપ્રોડક્ટિવ ઓર્ગનની અંદર થાય મિયોસિસ, જે આપણે કાલે ડિટેલમાં જોઈશું. ઓકે.